નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં। હું છું વિજય સર અને આજે એક નવા ટોપિક સાથે આપને મળવા માટે આવ્યો છું। મિત્રો, ગુજરાત મુલકી સેવા રજાના નિયમોની ચર્ચા આપણે કરી છે। આજે એવી જ એક મહત્વની રજા એટલે બિનજમા રજા એના અનુસંધાનમાં આજે આપણે વાત કરવાના છીએ। તો પ્રશ્નોત્તરીના માધ્યમથી આ બિનજમા રજાને આપણે સમજવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા બિનજમા રજાના અનુસંધાનમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે કયા નીચે પૈકી કયા કર્મચારીની બિનજમા રજા મંજૂર કરી શકાશે। અહીંયા જુદા જુદા 4 પ્રકારના ઓપ્શન આપેલા છે। એ 4 ઓપ્શનમાંથી આપણે નક્કી કરવાનું છે કે કયો ઓપ્શન સાચો હશે। મિત્રો, અહીંયા મેં એટલા માટે આવી વસ્તુ પસંદ કરી છે કે પરીક્ષાની અંદર સામાન્ય રીતે આ રીતના ઓપ્શન પૂછાય છે, બરાબર છે। એટલે જીપીએસસી ની અને વર્ગ 3 ની હવે જે પરીક્ષાઓ લેવાય છે ને એમાં જે પ્રકારની પ્રશ્નોત્તરીની પેટર્ન છે એવા પ્રકારની પેટર્ન મેં અહીંયા રાખી છે। એટલા માટે અહીંયા 4 ઓપ્શન લીધા છે। હંગામી નોકરીમાંના કર્મચારીની મંજૂર કરી શકાય, કાયમી નોકરીમાંના સરકારી કર્મચારીની મંજૂર કરી શકાય, ઉપરોક્ત બંને સાચા છે કે બંને ખોટા છે, આવા વિકલ્પો પણ આવતા હોય છે। એટલે અહીંયા કાયમી નોકરીમાંના સરકારી કર્મચારીની બિન રજા મંજૂર કરી શકાય, બરાબર છે। જે કાયમી નોકરીમાં હોય એની બિનજમા રજા મંજૂર કરી શકાય। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે કાયમી નોકરીમાંના સરકારી કર્મચારીને નીચે પૈકી કઈ શરતોને આધીન રહી બિનજમા રજા મંજૂર કરી શકાય। હવે બિનજમા રજા મંજૂર કરવા માટે કઈ કઈ શરતો છે તો અહીંયા જુદી જુદી શરતો આપેલી છે, એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ શરતો લાગુ પડશે। પહેલી શરત એ છે કે સરકારી કર્મચારીની રજા પૂરી થયેથી તેના ફરજ પર હાજર થવાના વાજબી કારણો છે એમ રજા મંજૂર કરનાર સત્તાધિકારીને ખાતરી થવી જોઈએ। બિનજમા રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી છે એને ખાતરી થવી જોઈશે કે આ કર્મચારીની બિનજમા રજા જ્યારે પૂરી થશે ત્યારે ફરજ પર એ પોતે હાજર થઈ શકશે, આવી ખાતરી હોય ત્યારે એ બિનજમા રજા મંજૂર કરી શકે। બીજું છે કે હવે પછીના અર્ધ પગારી રજાના અપેક્ષિત ઉપાર્જનના પ્રમાણથી બિનજમા રજા મર્યાદિત રહેશે। એટલે એ પણ શરત છે કે સક્ષમ સત્તાધિકારીએ એ પણ ચકાસવું પડશે કે હવે પછી એને કેટલી અર્ધ પગારી રજાઓ પ્રાપ્ત થવાની છે, એટલે એ જે પ્રાપ્ત થવાની છે એના ઉપાર્જનથી એના પ્રમાણમાં બિનજમા રજા મંજૂર કરી શકાશે। ઉપરોક્ત બંને સાચા છે, આ બંને બાબતો સાચી છે, બરાબર છે। એટલે આ બંને બાબતો, બે શરતો જે છે અહીંયા બિનજમા રજા માટે છે। ત્યાર પછી બિનજમા રજાના અનુસંધાનમાં ત્રીજો પ્રશ્ન છે કે સમગ્ર નોકરી દરમિયાન બરાબર કેટલા દિવસની મર્યાદામાં બિનજમા રજા મળી શકે, બરાબર। બિનજમા રજા કેટલા દિવસની મેક્સિમમ સમગ્ર નોકરી દરમિયાન મળી શકે તો સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ 360 દિવસની મળે, 300 દિવસની મળે, 180 દિવસની મળે કે 90 દિવસની મળે। તો મિત્રો, બિનજમા રજાના અનુસંધાનમાં સમગ્ર નોકરી દરમિયાન 360 દિવસની મર્યાદામાં બિનજમા રજા મળી શકશે। અહીંયા સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ દિવસોની સંખ્યા છે। હવે 360 તો મળશે પણ એક સાથે કેટલી મળી શકે એના અનુસંધાનમાં પ્રશ્ન છે। એક સાથે 360 મળી શકે કે ન મળી શકે તો એના અનુસંધાનમાં આપણે જોઈએ કે એક સાથે કેટલી બિનજમા રજા મંજૂર કરી શકાય તો 90 દિવસથી વધુ નહીં એટલી, તબીબી પ્રમાણપત્રના આધાર સિવાયની બધી મળીને 180 દિવસ। આ બે વિધાનો અહીંયા આપેલા છે। તો મિત્રો, આ બંને વિધાનો સાચા છે, કારણ કે એક સમયે 90 દિવસથી વધુ નહીં એટલી મંજૂર કરી શકાય, પરંતુ તબીબી પ્રમાણપત્રના આધાર સિવાયની બધી મળીને 180 દિવસની પણ મંજૂર કરી શકાય। તો આ બંને વિધાનો સાચા છે। અહીંયા તબીબી પ્રમાણપત્રના આધાર સિવાયની એટલે બીજી 90 રજાઓ તબીબી પ્રમાણપત્રના આધાર સિવાયની પણ કરી શકાય, એટલે કુલ 180 દિવસ જેટલી મંજૂર કરી શકાય। ત્યાર પછી બિનજમા રજાના અનુસંધાનમાં બીજો એક પ્રશ્ન છે કે બિનજમા રજાને સરકારી કર્મચારીના કયા પ્રકારની રજાના હિસાબમાં ઉધારવામાં આવશે, બરાબર। બિનજમા રજા એ કયા પ્રકારની રજાના અનુસંધાનમાં એને ઉધારવામાં આવે છે તો અહીંયા બે છે કે સરકારી કર્મચારી આગામી સમયમાં જે રૂપાંતરિત રજાઓ પ્રાપ્ત કરે છે, બરાબર, તેની સામે રજાના હિસાબમાં ઉધારવામાં આવશે કે અર્ધ પગારી રજા પ્રાપ્ત કરશે એના અનુસંધાનમાં। તો મિત્રો, આગળ આપણે એક પ્રશ્નમાં આ વસ્તુ જોઈ છે। એટલે અહીંયા અર્ધ પગારી રજા એટલે બિનજમા રજા જેને મળવાની છે
એ આગળ અર્ધ પગારી રજા જેટલી પ્રાપ્ત કરશે એના પ્રમાણમાં રજાના હિસાબમાં એની બિનજમા રજા ઉધારવામાં આવશે. એટલે ઉપરોક્ત બરાબર છે, બંને સાચા નથી, પણ આ બી વિકલ્પ સાચો છે. બરાબર છે. ત્યાર પછી બિનજમા રજાનો આગળનો પ્રશ્ન છે કે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી કયા સંજોગોમાં સરકારી કર્મચારી પાસેથી તેને ચૂકવેલ રજાનો પગાર પરત મેળવવાની બાહેધરી મેળવશે. મિત્રો, બિનજમા રજા મંજૂર કરવાની થાય ત્યારે સક્ષમ સત્તાધિકારીએ એ પણ ચકાસવું પડે છે કે ફરજ પર પાછા ફર્યા વિના નોકરી પરથી રાજીનામું આપે એવા સંજોગોમાં એને આવી બાહેધરી એને લેવાની હોય છે કે નોકરીમાંથી રાજીનામું આપે તેવા પ્રસંગે. બરાબર છે. બીજું કે ફરજ પર પાછા ફર્યા વિના સ્વૈચ્છિક નિવૃત્તિ આપે એવા પ્રસંગોએ પણ રજાનો પગાર પરત લેવાની અહીંયા જોગવાઈ છે. એટલે આ બંને વસ્તુની બાહેધરી મેળવવી પડશે. એટલે ઉપરોક્ત બંને સાચા છે. એટલે ચૂકવેલ પગાર, કારણ કે બિનજમા રજા છે, પગાર તો ચૂકવાય છે, પરંતુ આ બે સંજોગોમાં નોકરીમાંથી રાજીનામું આપે અથવા તો નોકરી પર હાજર થયા સિવાય સ્વૈચ્છિક નિવૃત્તિ આપે તો એને બિનજમા રજાનો પગાર જે છે એ પરત મેળવવો પડશે એવી બાહેધરી સક્ષમ સત્તાધિકારીએ લેવાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બિનજમા રજા જે છે એ મંજૂર કરવામાં આવેલ સરકારી કર્મચારી ફરજ પર પરત ફર્યા સિવાય રાજીનામું આપે અથવા તો પોતાની વિનંતીથી સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની એને મંજૂરી આપવામાં આવે તો નીચે પૈકી કઈ બાબત સાચી ગણાશે? બરાબર. બિનજમા રજા મંજૂર થઈ ગઈ છે, પરંતુ એ ગાળા દરમિયાન પોતે નોકરીમાંથી રાજીનામું આપે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ આપે તો કઈ શરત છે? તો એની બિનજમા જે છે રજા એ રદ કરવામાં આવશે. બરાબર. આ વાત પણ સાચી છે. આવી રજાની શરૂઆતની તારીખથી તેનું રાજીનામું અથવા નિવૃત્તિ અમલમાં આવશે. બિનજમા રજા શરૂ થઈ ગઈ પણ એમણે વચ્ચે જ રાજીનામું આપ્યું અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ આપી તો પણ જ્યારથી એની બિનજમા રજા શરૂઆત થઈ છે ત્યારથી એનું રાજીનામું અથવા એની સ્વૈચ્છિક નિવૃત્તિ એ અમલમાં આવશે. ત્યાર પછી છે રજાનો પગાર વસૂલ લેવામાં આવશે. બરાબર છે. સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા રાજીનામું આપે તો રજાનો પગાર જે છે એને પરત લેવામાં આવશે, વસૂલ લેવામાં આવશે. એટલે આ ત્રણેય બાબતો, ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે એ આનો જવાબ છે. ત્યાર પછી બિનજમા રજાના અનુસંધાનમાં સક્ષમ સત્તાધિકારી જે છે એ કયા સંજોગોમાં રજાના પગારની પૂર્ણતઃ કે અંશતઃ વસૂલાત કરી શકશે? બરાબર. કયા સંજોગોમાં એની વસૂલાત થાય? તો જો નિવૃત્તિ સ્વૈચ્છિક રીતે આપી હોય તો વસૂલાત એની કરવી જ પડે છે. બરાબર. વસૂલાત કરવી જ પડે. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે વધુ નોકરી કરવાની અશક્તતા, અનિવાર્ય કારણોસર સરકારી કર્મચારીએ નિવૃત્તિ લીધી હોય, બરાબર, નાદુરસ્ત તબિયત હોય, વધુ નોકરી કરવા માટે પોતે અશક્ત છે, બરાબર, અને એને જો નિવૃત્તિ લીધી હોય તો દરેક કિસ્સાને ગુણ દોષ જોઈને રજાના પગારની પૂર્ણતઃ કે અંશતઃ વસૂલાત માફ કરી શકશે. સક્ષમ સત્તાધિકારી એનો જે કિસ્સો જે છે એનો ગુણ દોષ જોશે. બરાબર. એના આધારે તે અંશતઃ વસૂલાત અથવા પૂર્ણતઃ વસૂલાત એને માફ કરી શકાય છે. એટલે અહીંયા ઉપરોક્ત બંને સાચા છે. એ અને બી એ બંને વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોઈ રોગી હોય, ક્ષય, રક્તપિત્ત અથવા માનસિક રોગ અથવા કેન્સર આવા પ્રકારની બીમારી હોય, બરાબર, તો એવા સરકારી કર્મચારીઓને કયા સંજોગોમાં બિનજમા રજા મંજૂર કરી શકાશે? તો અહીંયા છે 5 વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા હંગામી સરકારી કર્મચારી. આ 4 પ્રકારના રોગ જે છે, બરાબર, એ રોગમાં ક્યારે? તો 5 વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા હંગામી સરકારી કર્મચારીને પણ આ રજા મંજૂર કરી શકાય. સક્ષમ તબીબી સત્તાધિકારીના તબીબી પ્રમાણપત્રના આધારે તબીબી પ્રમાણપત્ર જોઈશે સક્ષમ તબીબી સત્તાધિકારીનું. એટલે આ બંને વસ્તુ સાચી છે. એટલે સી વિકલ્પ સાચો છે. બંને સાચા છે. બરાબર. આ બંને વસ્તુની જરૂર પડશે. બરાબર છે. એટલે મિત્રો આ રીતે બિનજમા રજાના અનુસંધાનમાં લગભગ તમામ બાબતો અહીંયા આપણે એની ચર્ચા કરી છે. એટલે બિનજમા રજાના અનુસંધાનમાં હવે આપણને કોઈ પ્રશ્ન રહેશે નહીં. બરાબર છે. થેન્ક યુ મિત્રો.